મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરી ખાખરેજી દરવાજા પાસે ચાલુ હતી ત્યારે ગાયને પકડવામાં આવી હતી અને ત્યારે માલધારી દ્વારા ત્યાં મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને પોતાના ઢોરને છોડાવી જવામાં આવ્યું હતું, જેથી આ બનાવ સંદર્ભે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગત પ્રમાણે મોરબી મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ છૈયા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાભાઈ રાજુભાઈ તથા વિજયભાઈ રાતળિયા નામના 2 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તેને જણાવ્યું છે કે થોડા દિવસો પહેલાં મોરબીમાં આવેલ ખાખરેજી દરવાજા પાસે જ્યારે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે ગાયને પકડવામાં આવી હતી, જેથી કરીને આ બંને શખ્સો દ્વારા ત્યાં આવીને માથાકૂટ કરવામાં આવી હતી અને મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાનું ઢોર છોડાવી ગયા હતા। જે બનાવ સંદર્ભે મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે।